हेलो फ्रेंड्स, जय माताजी। हूँ छूँ धर्मिष्ठ डब्बा परमार। स्वागत है तमाરું ધર્મિષ્ઠ સિમ્પલ રેસીપીમાં। આજે આપણે બનાવીશું પિઝાને પણ ભૂલાઈ દે એવા હેલ્ધી મિક્સ વેજીટેબલના બાજરીના પરાઠા। એકદમ ટેસ્ટી, એક વખત ખાશો તો ખાતા જ રહી જશો, એટલા ટેસ્ટી અને પોચા બને છે। તો ચાલો બનાવીએ। સૌ પ્રથમે એક મિક્સિંગ બાઉલમાં 1 કપ જેટલો મેં બાજરીનો લોટ લીધો છે। બાજરીનો લોટ ચાળીને લેવાનો છે। તો એમાં હવે 1 મીઠું અને 1 ચમચી જેટલું અજમો એડ કરશું। ત્યારબાદ એમાં 2 ચમચી જેટલા સફેદ તલ એડ કરશું। સફેદ તલ એડ કર્યા બાદ એમાં આપણે 1 ચમચી જેટલું કશ્મીરી લાલ મરચું પાવડર, 1 ચમચી જેટલું હળદર અને 1 ચમચી ધાણા જીરું પાવડર એડ કરશું। હવે અડધી ચમચી જેટલું જીરું અને 1 નંગ લીલું મરચું ઝીણું સમારીને લીધું છે। મીઠા લીમડાના પાનને પણ ઝીણા ઝીણા સમારીને લીધા છે। 1 ચમચી જેટલી લસણની પેસ્ટ, 1 કપ ખમણેલું ગાજર, 1 કપ ઝીણી સમારેલી કોબી, 1 કપ ઝીણી સમારેલી ડુંગળી અને અહીં મેં કસૂરી મેથીને પલાળીને એ પણ લીધી છે। અહીં મેં 2 ચમચી જેટલી કસૂરી મેથી પલાળી હતી, એને મેં 10 મિનિટ સુધી પલાળીને અને પછી એ એડ કરી દીધી છે। જો તમે લીલા ધાણા હોય તો એ પણ તમે એડ કરી શકો છો। હવે બધું આપણે સારી રીતે પહેલાં મિક્સ કરી દેવાનું છે। સારી રીતે મિક્સ થઈ ગયા પછી અહીં મેં પાણી લીધું છે। પાણી થોડું કરીને છાંટીને લેવાનું છે, એક સામટું એડ કરવાનું નથી। અને જો ટાઈમ હોય તો તમે આ પ્રિપેરેશન પહેલાં કરી રાખો તો પણ ચાલે, અને જ્યારે બનાવવાના હોય ત્યારે અંદર પાણી એડ કરીને તમારે બનાવી દેવાના। તો આ બધું સારી રીતે મેં મિક્સ કરી દીધું છે। હવે અહીં મેં 1 કપ જેટલું પાણી લીધું છે, પણ થોડું પાણી એડ કરીને આપણે એનો સારી રીતે લોટ બાંધીશું। જે આપણે બાજરીનો રોટલો બનાવીએ તો જે લોટ બાંધ્યા હોય એ રીતેનો જ આપણે લોટ બાંધવાનો છે। બહુ કઠણ કે બહુ નરમ નથી બાંધવાનો, અને થોડું પાણી એડ કરતા જઈને આપણે એનો સારી રીતે લોટ બાંધી દઈશું। આ સવારમાં નાસ્તામાં ખૂબ જ સરસ લાગે છે આ પરોઠા। એને મેં અહીં દહીંની તિખારી સાથે એટલે કે વઘારેલા દહીં સાથે હું સર્વ કરવાની છું। તો આપણો આ લોટ સરસ બંધાઈ ગયો છે। અહીં મારે અડધા કપથી પણ ઓછું પાણીની જરૂર પડી છે। હવે આના આપણે મીડિયમ સાઇઝના લુવા બનાવી દઈશું। તો મેં આટલા લોટમાંથી 5 લુવા તૈયાર કરી દીધા છે। હવે એક કોટનનું કપડું લઈશું, એને એક પાણીમાં પલાળીને નીચોવીને આપણે એનો યુઝ કરવાનો છે। તો હવે એને આપણે આજની પર આમ પાથરી દઈશું અને એક લુવું લઈ ઉપર આપણે એને સારી રીતે થાપીને વણી લેવાના છે। બાજરીના લોટના આ પરોઠા બનાવવાના છે। જો આપણે વણી ન કરશું તો ફાટી જશે। તો એના માટે તમારે આ રીતના હાથ પર થોડું પાણી લગાવીને આવી રીતના થાપીને સરસ તૈયાર કરી દેવાના છે। વણીને પણ કરી શકાય, જો તમે થોડો અટામણ લઈ કોરો લોટ લઈને પણ તમે બનાવી શકો છો। હવે આને કપડાં સાથે જ લઈને તવી પર એડ કરી દેવાનું છે। તવીને મીડિયમ હાઈ ફ્લેમ પર ગરમ કરીને અને એમાં આ આપણે એડ કરી દઈશું। હવે એમાં કાંટાની મદદથી થોડા કાણા પાડી દઈશું, જેથી એ અંદરથી પણ સારી રીતે શેકાઈ જાય। તો આને 2-3 મિનિટ સુધી આવી રીતે રવા દઈશું। ત્યારબાદ ઉપર થોડું તેલ લગાવીને એને ફેરવી લઈશું। મીડિયમ ગેસની ફ્લેમ પર જ આપણે આ સારી રીતે શેકવાના છે। ખૂબ જ ટેસ્ટી લાગે છે। આ રીતે તમે એક વખત જરૂરથી બનાવી જોજો। અને છોકરા જો શાકભાજી ન ખાતા હોય તો એમને આ રીતે પણ તમે બનાવી શકો છો અને એમને લંચ બોક્સમાં પણ ભરી આપી શકો છો। તો બંને સાઈડ આપણે સારી રીતે શેકી લેવાના છે। મારે આ શેકાતા 4 થી 5 મિનિટ જેવું થઈ ગયું છે અને લોટ બાંધતા પણ 5-1 મિનિટ જેવી થઈ હતી। તો આપણે આ પરોઠા 15 મિનિટમાં સારી રીતે તૈયાર થઈ જાય છે। તો તૈયાર છે આપણા બાજરીના પરોઠા। આ જ રીતે ફરી રૂમાલને પલાળીને અને ઉપર લુવું મૂકીને એને આવી રીતના હાથ પર પાણી લગાવીને આપણે થાપીને આવી રીતના કરી દેવાનું છે। તો છે ને વણવાની ઝંઝટ વગર એકદમ સહેલી રીતે અને આ રીતે મને ફટાફટ તૈયાર પણ થઈ જશે અને તમને ખૂબ જ મજા આવશે આ રીતે કરવાની। તો એક વખત આ રીતે જરૂરથી બનાવજો। અને તમે આ પરોઠાને ઢાંકીને પણ શેકી શકો છો। તો હું તમને એ રીત પણ બતાવી દઉં। તો આપણે આ એક પરોઠો બનાવી દીધો છે। હવે એને આપણે તવી પર એડ કરી દઈશું અને કાંટાવાળા ચમચાથી કાણા પાડીને પછી એને ઢાંકીને રહેવા દઈશું।
1 કે 2 મિનિટ થયા પછી આપણે એને ખોલીને પાછું ઉપરથી તેલ લગાવી અને ફરી ફેરવીને એને ફરીથી ઢાંકીને 2 થી 3 મિનિટ સુધી થવા દઈશું. તો તૈયાર થઈ ગયા છે આપણા બાજરીના પરોઠા. છે ને એકદમ સહેલી રીત. તો આ રીતે તમે ફટાફટ બનાવી દેજો. હવે અહીં લસણની 4 થી 5 કળીઓ લેવાની છે. એમાં 1 ચમચી જેટલું લાલ મરચું પાવડર, હળદર, ધાણા જીરું પાવડર અને મીઠું નાખીને એને ખાંડીને એની પેસ્ટ તૈયાર કરી લઈશું. હવે એક કઢાઈમાં 1 ચમચા જેટલું તેલ એડ કરી એમાં જીરું સાતરી, હિંગ અને મીઠા લીમડાના પાન એડ કરીને અહીં આપણે જે લસણની ચટણી બનાવી હતી એ આપણે એડ કરીને એને થોડી સાતરી લઈશું. આ સમયે ગેસની ફ્લેમ ધીમી જ રાખવાની છે. જો તેલ વધારે ગરમ હશે તો લસણની ચટણી બળી જશે. હવે લસણ બરાબર શેકાઈ ગયા પછી ગેસ આપણે બંધ કરી દઈશું અને અંદર 1 વાટકી જેટલું જે મેં દહીં ફેટીને લીધું છે એ એડ કરી દઈશું અને આપણું આ વઘારેલું દહીં તૈયાર છે. એકદમ ટેસ્ટી આ પરાઠા સાથે આ દહીં ખૂબ જ ખાવાની મજા આવે છે. તો તમે ફટાફટ આ રેડી કરી દો. તો આપણે હવે આના સર્વિંગ પ્લેટ પર કાઢી લઈશું. તો તૈયાર છે આપણા પિઝાને પણ ભૂલાવી દે એવા હેલ્ધી મિક્સ વેજીટેબલના બાજરીના પરોઠા. તો તમે આ સવારના નાસ્તામાં કે સાંજની ભૂખમાં પણ બનાવીને ખાઈ શકો છો. એકદમ સરસ અને હેલ્ધી હોય છે. તમને મારી આ રેસીપીનો વિડીયો કેવો લાગે મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. અને હા, જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને આ વિડીયોનો વિડીયો જોવા માટે બેલ આઇકન બટનને પ્રેસ કરજો. તો ત્યાં સુધી ખાઓ પીઓ અને જલસા કરો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.